મહેસાણાના કડીના શિક્ષક દંપતીના છેતરપિંડીના કેસમાં મોટો ખુલાસો. ઠગાઈના કેસનો આંકડો પહોંચ્યો 27 કરોડને પાર. બનેવી સાથે મળી છેતરપિંડી કર્યાનો ઘટસ્ફોટ. વડોદરાના ધનિયાવી ગામ પાસે સ્ક્રેપના ગોડાઉનમાં ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. અમદાવાદના સલમાન એવન્યુમાં હાલ દબાણ હટાવવાની કામગીરી મોકૂફ. સ્થાનિકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવતા 5મા અને 6ઠા માળની કસ્ટડી એમસી હસ્તક. ઠંડીના કારણે એએમસી સંચાલિત શાળાઓના સમયમાં ફેરફાર. સવારે 7:55 થી બપોરે 12:30 કરાયો સમય. પાટણના હાજીપુર પાસે ગોડાઉનમાંથી ઝડપાયું ચંદન. બાતમીના આધારે આંધ્રપ્રદેશ પોલીસે સ્થાનિક પોલીસને સાથે રાખી પાડ્યા દરોડા.